હાય, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? આજે આપણે બનાવ્યું છે પહાડી પનીર સલાડ. જોવામાં સિમ્પલ લાગે છે અને બનાવવામાં પણ સિમ્પલ જ છે. મેં ફુદીનાવાળી ગ્રીન ચટણી કરી હતી. ફુદીનો, આદુ, મરચું, લસણ, ધાણા, લીંબુ, ધાણા જીરું થોડું, મીઠું અને એની પેસ્ટ બનાવી અને કોબી, કાંદા અને એની સાથે મિક્સ કર્યું હતું. ચટણી તમારે બનાવીને રેડી રાખવાની છે. જ્યારે જમવા બેસો ને એના 3 કે 4 મિનિટ પહેલાં જ મિક્સ કરવાનું છે, એટલે કોબી અને કાંદો પાણી નહીં છોડે. એની સાથે મેં પનીર બનાવ્યું છે. ઓલિવ ઓઇલ લીધું હતું. ઓલિવ ઓઇલની અંદર જે તમે આ પેસ્ટ બનાવી ને ફુદીનાવાળી, એ જ પેસ્ટને તમે ઓલિવ ઓઇલની અંદર મિક્સ કરો. પનીરને અડધી કલાક માટે મેરિનેટ કરો. અગર તમારી પાસે ટાઈમ નથી તો એમાં ડીપ કરી અને ડાયરેક્ટ તમે શેલો ફ્રાય કરી નાખો, અથવા તો લોઢી જે તમારી નોનસ્ટિકની હોય એના પર તમે રહેવા દો અને ક્રિસ્પી થવા દો. અને આ છે ચટણી, કોરિએન્ડર ચટણી બનાવી છે વિથ સેસમે સીડ, આપણે તલ નાખીને. બહુ જ તમે પણ આવી જાઓ જમવા માટે. પ્રોટીનથી ભરેલું એકદમ હેલ્ધી સલાડ રેસીપી. ખાવામાં બહુ જ યમી લાગે છે. પનીરના પીસ કરતા જવાના અને સાથે સલાડ અને ચટણી એન્જોય કરવાની. બાય, ગુડ નાઇટ.